વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે ત્યારથી સમગ્ર આમ આદમી પાર્ટી છે તે રાજકારણની સાથે ગુજરાતમાં પણ ચર્ચામાં આવી છે, પરંતુ હવે ક્યાંક આ ચર્ચાઓ લોક ડાયરા સુધી પહોંચી હોય એવું પણ લાગી રહ્યું છે અને હવે ધીરે ધીરે લોક ડાયરાની અંદર જે લોક કલાકારો છે એ લોકો દ્વારા પણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, એ દરેક લોકોની વાત કરવામાં આવે છે। ખાસ કરીને લોક કલાકાર છે દેવાદ ખવડ, તેમના દ્વારા પણ એક આમ આદમી પાર્ટીના નેતા વિશે વાત કરવામાં આવી છે। તેની સાથે આ નેતા કયા છે અને દેવાદ ખવડે શું કહ્યું હતું તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટીએ પોતાનો ડંકો લગાવ્યો છે ત્યારથી જ ક્યાંક આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચર્ચામાં આવી છે અને હવે આ જ ચર્ચાઓ સીધી ડાયરાઓ સુધી પહોંચી ગઈ હોય એવું લાગી રહ્યું છે અને ધીરે ધીરે હવે લોક કલાકારો પણ આમ આદમી પાર્ટીના ચાહકો બનતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ખાસ કરીને એક બાદ એક ડાયરાની અંદર અત્યારે હાલ લોકો છે એ લોકો ગોપાલ ઇટાલિયા હોય કે પછી બીજા જેટલા પણ આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ હોય એ લોકોના નામ લઈ રહ્યા છે અને નામની સાથે લોકોના ક્યાંક વખાણ પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે દેવાદ ખવડનો એક ડાયરો હતો, તે સમયે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે રાજુ કરપડા પણ ત્યાં ઉપસ્થિત હતા અને તે જ સમયે દેવાદ ખવડે રાજુ કરપડાને લઈને શું કહ્યું હતું તે પણ સાંભળીએ। અમારે આમ તો આખા ગુજરાત રાજ્યના અમારે આપનો જે પાર્ટી છે એના ખેડૂત નેતા એટલે અમારે રાજુભાઈ કરપડાની પણ આયા હાજરી છે। પાછું મારું મોહાલ છે ગોવિંદભાઈ, લીધી પણ દીધી નહીં, આ તો ધણું વાળી ધરા કીધી કરપડા તે તો ફતે આગળ ફકીરા। આયા અમારે આમ તો આખા ગુજરાત રાજ્યના અમારે આપનો જે પાર્ટી છે એના ખેડૂત નેતા એટલે અમારે રાજુભાઈ કરપડાની પણ આયા હાજરી છે। પાછું મારું મોહાલ છે ગોવિંદભાઈ, લીધી પણ દીધી નહીં, આ તો ધણું વાળી ધરા કીધી કરપડા તે તો ફતે આગળ ફકીરા। વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની જીતે ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં વધુ એક મજબૂત ધારાસભ્ય તરીકે પણ નામ હાંસલ કરી લીધું હોય એવું પણ લાગી રહ્યું છે, કારણ કે હવે ગુજરાતની અંદર ધીરે ધીરે આમ આદમી પાર્ટી છે તે મજબૂત બનતી જાય છે। આપણે વિસાવદરના પરિણામ વિશે અત્યાર સુધી અવારનવાર વાતચીત કરતા આવ્યા છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર 17,000ના લીડથી જીત્યા હતા અને હવે એ બાદ ક્યાંક તેમના સીધા નામો છે, નેતાઓના નામો છે, એ દરેક નામો હવે ડાયરા સુધી પણ પહોંચ્યા છે, લોકોના મુખ સુધી પણ પહોંચ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા વિશેની તો ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે, પરંતુ ક્યાંક એક તરફ આમ આદમી પાર્ટી જેટલી મજબૂત બની રહી છે એની જ સામે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય હતા ઉમેશ મકવાણા, એમના રાજીનામાને કારણે પણ એ ક્યાંક ચર્ચામાં આવ્યા હતા। એટલે ખાસ કરીને પહેલા આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય હતા, એવું કહેવામાં આવતું હતું કે એ લોકો વિસાવદરથી વિધાનસભા સુધી જશે અને ગાજશે, પરંતુ હવે ક્યાંક એક ધારાસભ્ય છે એ ખરી પડ્યા છે। એટલે અત્યારે હાલ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના 4 એવા મુખ્ય ધારાસભ્ય છે જે લોકો વિધાનસભામાં જવાના છે। એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે રીતે ગુજરાતમાં એક બાદ એક આમ આદમી પાર્ટીના લોકો છે એ લોકો એક થઈ રહ્યા છે તો એની અસર ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર પડશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।